કહેવાની, ત્યારે માતૃત્વ મટી ગયું હતું. એટલે જગતના કલ્યાણ માટે માએ આ નશો કર્યો છે ભાઈ. એટલે હવે આ ક્યારેક પછી લાડ લડાવશું મારા વાલા. હવે પ્રશ્નો ઘણા છે, બીજી કોઈ કથામાં આપણે લાડ લડાવશું, પણ અત્યારે 11મા સ્કંદની શરૂઆતમાં જઈએ. ભાગીરથના તટ ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દિવ્ય કથાનું ગુણાનુવાદ કે ભગવાને બધી લીલાઓને સમેટી આસુરી શક્તિને તો હણી નાખીએ, હવે કઈ બાકી નથી રહી જતું વિચારતા. એક વખત ભગવાન દ્વારિકાધીશના દીકરા શામ, જે જાંબુવતીનો દીકરો છે, તમામ યાદવ મળી અને શામને છે ને એક સ્ત્રીનો વેશ પહેરાવી અને પેટ ઉપર કપડો બાંધી દીધો અને ગર્ભવતી છે એવું દર્શન કરાવ્યું. ત્યાં બ્રાહ્મણો તપ કરતા હતા. આ તો અત્રિ, વશિષ્ઠ, ચવન, અંગીરા, ભૃગુ, આ ત્રિકાળદર્શીઓ બધા બ્રાહ્મણો પિંડારક ક્ષેત્ર ત્યાં તપ કરતા હતા. ત્યાં બ્રાહ્મણોની મસ્તી કરવાનું આ યાદવોને શોધ્યું. અને બ્રાહ્મણોની મસ્તી ક્યારે ન કરવી, બ્રાહ્મણ સામે ક્યારે ક્રોધિત ન થવું. જો બ્રાહ્મણ તમારા પર ક્રોધ કરશે ને તો તમારું કલ્યાણ છે, યાદ રાખજો. પ્રેમ કરે તો કલ્યાણ છે, પણ ક્રોધ કરે ને તોય તમારું કલ્યાણ છે. મેં વચ્ચે કીધું બ્રાહ્મણ ક્રોધી હોય, કપટી ન હોય, યાદ રાખજો. બ્રાહ્મણના ક્રોધમાં પણ જગતનું કલ્યાણ છે. અહીંયા બ્રાહ્મણોની મસ્તી કરવાનું, અપરાધ કરવાની ઈચ્છા થઈ. પેટ ઉપર કપડું બાંધ્યું ગર્ભવતી સ્ત્રીનો અને પૂછવા લાગ્યા બ્રાહ્મણોને, તમે તો ત્રિકાળદર્શી છો, તમે કહો કે આને દીકરો આવશે કે દીકરી આવશે? અને તો આ બ્રાહ્મણોએ આંખ બંધ કરીને જોઈ લીધું કે તમે અમારા બ્રાહ્મણોની મસ્તી કરવા માટે આવ્યા છો, અમારી પરીક્ષા કરવા માટે આવ્યા છો. અરે યાદવો, તમારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. આમાં દીકરો કે દીકરી નહીં, પણ મૂષણમ કુલનાશનમ. આમાં દીકરો કે દીકરી નહીં આવે યાદવ કની, તમારા કુળનો નાશ કરે ને એવો મૂષળ જન્મ ધારણ થશે. બ્રાહ્મણો શ્રાપ મળ્યો છે, મૂષલમ કુલનાશનમ. આ તો બધા લોકો વિચાર કરવા લાગે કે બ્રાહ્મણોનો શ્રાપ કોઈ દિવસ મિથ્યા ન હોય. સામના પેટમાંથી જ્યાં તો કપડો બારે કાઢવા ત્યાં મૂસળ નીકળ્યું. તમામ યાદવો એને ઘસવા લાગ્યા. ઘસી ઘસી ના હોય બાસ ન બજે બાંસુરી જેવો નાનકડો ટુકડો વજ્યો એ સમુદ્રમાં ફેંકી દીધો. માછલી ઘડી ગઈ. જરા નામનો પારધી એને લઈ આવે, ચીરફાડ કરી જોયો, માછલીના અંદરથી ટુકડો નીકળ્યો. તીરનો અગ્રભાગ બનાવીને રાખી દીધું કે જરૂર પડશે ત્યારે હું જંગલમાં મૃગયા રમવા જઈશ ત્યારે આનો ઉપયોગ કરીશ. જે મૂસળને ઘસી દીધું હતું, આ લોકોને તો એમ થયું કે અમે શ્રાપમાંથી બચી ગયા, પણ આ તો દરિયાની જ્યારે ભરતી આવી ત્યારે પાછો એ રસ પાછો આવ્યો અને અસિત નામની વનસ્પતિ ઉગી, નેત્ર નામનું ઘાસ ઉગ્યું. અને પછી તો બધા યાદવ મદોન્મત બન્યા, મદિરા પાન કરી એકબીજાની કપાવીને મરી ગયા છે. આ વાતની જાણ દ્વારિકાધીશને થઈ છે. દ્વારિકાધીશ